નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। આજે બોડેલી તાલુકાથી એક ગંભીર ઘટના સામે આવી છે। છોટાઉદેપુરના બાંગાપુરા ગામની રેશન દુકાનમાંથી ગરીબો માટેના સરકારી અનાજના જથ્થાની હેરાફેરીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। જાણ મળતા જ ગામના જાગૃત નાગરિકોએ રાત્રે દુકાન પર દરોડો પાડી ટ્રેક્ટરમાં ભરાતું અનાજ અટકાવ્યું અને દુકાન સીલ કરાવી મામલતદારને જાણ કરી। ગ્રામજનોના આક્ષેપ છે કે ઘઉં, ચોખા અને ખાંડનો સરકારી જથ્થો શંકાસ્પદ રીતે દુકાનમાંથી ખસેડી ગેરકાયદેસર રીતે વેચાણ માટે લઈ જવામાં આવી રહ્યો હતો। ઘટના બાદ દુકાન સીલ કરીને અધિકારીઓ દ્વારા આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। સ્થાનિક લોકોની માંગ છે કે આવા યુવાતા કૌભાંડો સામે કડક પગલાં લેવામાં આવે અને ગરીબોને તેમના હકનું અનાજ સમયસર મળે। અહેવાલ નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।